મને કે મારા ભાઈ તમે ભણવા જતા તો તમને શું શોખ હતો? ભણવામાં શાનો શોખ હોય? એટલે ઈ રસ્તો ગણાય ને એટલે શું બનવાનું એમ? કાંઈ નહીં, તો એવું તો કલ્પના નહોતી. અંદર પણ કાંઈક તો હશે ને. મેં કીધું, હા જે તો હું મને કે મેં કીધું ત્યારે સાહેબ હાજરી બોલ લેતા અને જે છોકરો ન આવ્યો હોય એના વાલીને ચીઠી નહોતી લખવાય, અહીંથી વિદ્યાર્થીને જ મોકલવા, જાઓ અને ઉઠાવી આવો. છોકરાને લેવા જતા ને કે ખોટી વાત છે. એને ટીકા ટોળી કરી લેવા અમે જોયું એ આપણને શોખ હતો. અને બધા ભાઈ જે ટીકા ટોળી કરી લાવતા, 3-4 છોકરા ટાંટિયા પકડ્યા, 2-3 છોકરા બાવડા પકડ્યા, એક છોકરા માથું પકડ્યું હોય, ઓલો છોકરો જે તળેલા નાખતો હોય, જે ભણવામાં ન આવતો હોય, એ જે બોલતો હોય મૂકી દે તારા બાપને મૂકી દે. અરે એક જગ્યાએ આવી રીતે ટીકાટોળી કરી લઈ જતા હતા છોકરાઓ, આવી રીતે ટીકાટોળી કરી લઈ જતા હતા. ઓલે કે મૂકી દે, મારે સ્કૂલે નથી આવવું, મૂકી દે. એમાં હામાં સર્જન વાત એવો કોઈ માણા મળે ને કીધું ભાઈ એને સ્કૂલે ન જવું હોય, ભણવું ન હોય તો મૂકી જાવ, ન ભણવું શું કામ હેરાન કરો? ત્યાં છોકરા બોલ્યા, વિદ્યાર્થી નથી સાહેબ આ જડ્યા, એ નથી કીધું ના